તો ચાલો એક સફર કરીએ, સમયમાં પાછા જઈએ, એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં એક જ સમયે એક જ ધરતી પર બે રાજકુમારો પોતાનું બધું જ છોડીને પરમ સત્યની શોધમાં નીકળી પડે છે. આ કહાણી છે બૌદ્ધ અને જૈન ધર્મના ઉદ્ભવની, એવા બે રસ્તાઓની જેણે કરોડો લોકોના જીવનને નવી દિશા આપી. આ સવાલ મનમાં જરૂર આવે, ખરું ને? કે આ બધું એક જ સમયે એક જ જગ્યાએ કેવી રીતે બન્યું? શું આ માત્ર એક સંયોગ હતો? ના, બિલકુલ નહીં. આની પાછળનું કારણ સમજવા માટે આપણે એ સમયના પ્રાચીન ભારતના સામાજિક અને આધ્યાત્મિક માહોલને સમજવો પડશે, જેણે આ ક્રાંતિ માટે જાણે કે એક મંચ તૈયાર કરી દીધો હતો. વાત છે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની. ભારતમાં એ સમય માત્ર રાજકીય ઉથલપાથલનો નહોતો, પણ એક મોટી વૈચારિક અને ધાર્મિક ક્રાંતિનો પણ હતો. લોકો પરંપરાગત રીતિરિવાજોથી કંઈક અલગ, કંઈક ઊંડું શોધી રહ્યા હતા. તો થયું એવું કે પરંપરાગત વૈદિક ધર્મ અને તેના જટિલ યજ્ઞો અને કર્મકાંડોનું પ્રભુત્વ ઓછું થઈ રહ્યું હતું. સમાજમાં એક નવો વ્યાપારી વર્ગ, એટલે કે વૈશ્યો, શક્તિશાળી બની રહ્યો હતો, અને ક્ષત્રિયો પણ બ્રાહ્મણોના વર્ચસ્વ સામે સવાલો ઉઠાવી રહ્યા હતા. આ બધા લોકો એવા આધ્યાત્મિક માર્ગની શોધમાં હતા જે વધુ સરળ હોય, જેમાં ભેદભાવ ન હોય અને જે સમાનતા પર આધારિત હોય. બસ આ જ બદલાવે નવા વિચારો માટે એકદમ ફળદ્રુપ જમીન તૈયાર કરી દીધી. તો ચાલો હવે જોઈએ કે આ પરિવર્તનની આગેવાની કોણે લીધી. આ આખી ક્રાંતિના કેન્દ્રમાં બે એવી અસાધારણ વ્યક્તિઓ હતી જેમના જીવનમાં આપણને આશ્ચર્યજનક સમાનતાઓ જોવા મળે છે. આ ટાઈમલાઈન પર એક નજર નાખો. કેટલી રસપ્રદ વાત છે! મહાવીર અને ગૌતમ બુદ્ધ બંને એક જ સમયમાં જીવ્યા હતા. તેમના જીવનકાળ એકબીજા સાથે જોડાયેલા હતા. જેમ કે મહાવીરને કૈવલ્ય જ્ઞાન, એટલે કે સર્વોચ્ચ અને સંપૂર્ણ જ્ઞાન મળ્યું, તેના લગભગ 29 વર્ષ પછી ગૌતમને જ્ઞાન પ્રાપ્ત થયું. આ જ બતાવે છે કે તેમના રસ્તાઓ સમાંતર ચાલતા હતા, છતાં કેટલા અલગ હતા. અને એમની પૃષ્ઠભૂમિ જુઓ, લગભગ એક સરખી. બંને ક્ષત્રિય રાજકુમારો હતા. મહાવીરના પિતા સિદ્ધાર્થ જ્ઞાતૃક ક્ષત્રિય કુળના શાસક હતા, તો ગૌતમના પિતા શુદ્ધોદન કપિલવસ્તુના શાક્ય કુળના મુખિયા હતા. બંનેનું બાળપણ રાજમહેલના તમામ સુખવૈભવમાં વીત્યું હતું. પણ પછી લગભગ 30 વર્ષની ઉંમરે બંનેના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. બંનેએ રાજમહેલના સુખો, પરિવાર બધું જ ત્યાગી દીધું. ગૌતમે એક વૃદ્ધ, એક બીમાર વ્યક્તિ, એક મૃતદેહ અને એક સંન્યાસીને જોયા, અને સંસારની વાસ્તવિકતા સમજાઈ ગઈ. આ ઘટનાને મહાભિનિષ્ક્રમણ, એટલે કે મહાન ત્યાગ તરીકે ઓળખવામાં આવે છે. મહાવીરે પણ એ જ રીતે પોતાના મોટા ભાઈ નંદીવર્ધનની પરવાનગી લઈને સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો. તેમણે સંસાર તો છોડ્યો, પણ મુક્તિ માટે તેમણે જે માર્ગો બતાવ્યા તે એકબીજાથી અલગ હતા. ચલો હવે તેમના મૂળભૂત સિદ્ધાંતો અને ફિલોસોફીને જરા નજીકથી સમજીએ. બૌદ્ધ ધર્મ કહે છે કે દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે એક ખૂબ જ વ્યવહારુ, પ્રેક્ટિકલ રસ્તો છે, અને એ છે અષ્ટાંગ માર્ગ. આ 8 પગલાં જીવનના દરેક પાસાને આવરી લે છે, સાચી સમજથી લઈને સાચી એકાગ્રતા સુધી. ટૂંકમાં નૈતિક જીવન જીવો અને મનને શુદ્ધ કરો, તો નિર્વાણ શક્ય છે. અને આ જ તો છે બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર. બુદ્ધનો ઉપદેશ હંમેશા મધ્યમ માર્ગ પર કેન્દ્રિત રહ્યો. તેમણે કહ્યું કે ન તો શરીરને અતિશય સુખ આપો, ન તો શરીરને કષ્ટ આપતી કઠોર તપસ્યા કરો. સાચો રસ્તો હંમેશા વચ્ચેનો હોય છે. સંતુલન જ મુખ્ય ચાવી છે. હવે વાત કરીએ જૈન ધર્મની. અહીં મોક્ષ પ્રાપ્તિ માટે ત્રિરત્નનો સિદ્ધાંત છે: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર. અને આ 3 રત્નોને પામવા માટે 5 મહાવ્રતોનું કઠોરતાથી પાલન કરવું એકદમ જરૂરી છે. અહીં એક રસપ્રદ વાત એ છે કે પહેલા 4 વ્રતો તો પાર્શ્વનાથે આપ્યા હતા. મહાવીર સ્વામીએ તેમાં 5મું વ્રત બ્રહ્મચર્ય ઉમેર્યું હતું. અહિંસા આ શબ્દ બંને ધર્મોના કેન્દ્રમાં છે, પણ જૈન ધર્મમાં તો તેનું સ્થાન સર્વોચ્ચ છે, સૌથી ઉપર. અહીં અહિંસાનો અર્થ માત્ર કોઈને શારીરિક રીતે નુકસાન ન પહોંચાડવું એટલો જ નથી, પણ મનથી, વચનથી અને કર્મથી કોઈપણ જીવને સહેજ પણ કષ્ટ ન પહોંચાડવું. આ જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત છે. તો ધર્મની સ્થાપના થઈ ગઈ, પણ સમય જતાં શું થયું? કોઈપણ વિચારધારાની જેમ આ બંને ધર્મોનો પણ વિકાસ થયો.
તેમના સિદ્ધાંતોને વ્યવસ્થિત કરવા માટે મોટી મોટી સભાઓ એટલે કે પરિષદોનું આયોજન થયું અને આ પ્રક્રિયામાં તેમના અનુયાયીઓમાં કેટલાક ભાગલા પણ પડ્યા. બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં જોઈએ તો 4 મુખ્ય પરિષદો યોજાઈ. પહેલી પરિષદમાં બુદ્ધના ઉપદેશોનું ગ્રંથોમાં સંકલન થયું. બીજીમાં કેટલાક મતભેદો સામે આવ્યા. ત્રીજી પરિષદ સમ્રાટ અશોકના સમયમાં થઈ અને ત્યાંથી જ બૌદ્ધ ધર્મનો પ્રચાર વિદેશમાં શરૂ થયો. અને ચોથી પરિષદમાં મહાયાન અને હીનયાન સંપ્રદાયો વચ્ચેનું વિભાજન એકદમ સ્પષ્ટ થઈ ગયું. એ જ રીતે જૈન ધર્મમાં પણ 2 મુખ્ય પરિષદો થઈ. પહેલી પાટલીપુત્રમાં, જ્યાં મુખ્ય પવિત્ર ગ્રંથો, જેને 12 અંગો કહેવાય છે, તેનું સંકલન શરૂ થયું. અને બીજી પરિષદ આપણા ગુજરાતના વલ્લભીમાં યોજાઈ, જ્યાં આ તમામ ગ્રંથો અને તેના સહાયક ઉપાંગોનું અંતિમ સંકલન કરીને તેને લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું. અને આ પરિષદો અને સમયના પ્રવાહને કારણે બંને ધર્મોમાં મુખ્ય શાખાઓ બની. બૌદ્ધ ધર્મમાં જેઓ બુદ્ધના મૂળ ઉપદેશોને વળગી રહ્યા તે હીનયાન કહેવાયા, અને જેમને બુદ્ધને દૈવી સ્વરૂપ આપ્યું તે મહાયાન કહેવાયા. જૈન ધર્મમાં મગધમાં ભયંકર દુકાળ પડ્યા પછી 2 ભાગ પડ્યા. જે સાધુઓ દક્ષિણ ભારતમાં ગયા તે દિગંબર કહેવાયા, જેઓ વસ્ત્રોનો ત્યાગ કરે છે, અને જેઓ મગધમાં જ રહ્યા તે શ્વેતાંબર કહેવાયા, જેઓ શ્વેત વસ્ત્રો ધારણ કરે છે. પણ આ બધા વિભાજન છતાં આ 2 રાજકુમારોએ શરૂ કરેલા માર્ગોનો વારસો અને તેમનો પ્રભાવ આજે પણ જીવંત છે. તેમણે માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ પર એક એવી છાપ છોડી છે જે ક્યારેય ભૂંસી ન શકાય. બૌદ્ધ ધર્મ તો ભારતની સરહદો ઓળંગીને આખા એશિયામાં ફેલાયો, જ્યારે જૈન ધર્મે ભારતમાં જ ઊંડા મૂળિયા નાખ્યા. બંને ધર્મોએ પાલી, પ્રાકૃત અને સંસ્કૃત જેવી ભાષાઓમાં વિશાળ સાહિત્ય રચ્યું, અને તેના કારણે પ્રાદેશિક ભાષાઓના વિકાસને પણ ખૂબ મોટો વેગ મળ્યો. પણ સાચું કહીએ તો તેમનો સૌથી મોટો વારસો મંદિરો કે ગ્રંથો નથી. તેમનો સાચો વારસો છે તેમના વિચારો. કરુણા, અહિંસા, સમાનતા અને સજાગતા. આ એવા સિદ્ધાંતો છે જે આજે પણ વિશ્વભરના નૈતિક અને દાર્શનિક વિચારોને પ્રેરણા આપી રહ્યા છે. અને આ જ વાત આપણને એક છેલ્લા સવાલ પર લાવીને મૂકી દે છે. 2500 વર્ષ વીતી ગયા. દુનિયા કેટલી બધી બદલાઈ ગઈ છે. તો શું આજે પણ અહિંસા, કરુણા અને મધ્યમ માર્ગના આ સિદ્ધાંતો એટલા જ ઉપયોગી છે? આધુનિક જીવનની ભાગદોડમાં આ પ્રાચીન વિચારો આપણને કેવી રીતે રસ્તો બતાવી શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?